દક્ષિણ ગુજરાતના રાજકારણમાં આજે એક મોટો ભૂકંપ સર્જાયો છે। સુરત શહેર કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી અને આંતરિક ખેંચતાણ હવે જાહેરમાં આવી ગઈ છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાની કાર્યશૈલી સામે વિરોધ દર્શાવતા મહિલા મોરચાના 11 સભ્યો એક સાથે પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે। રાજીનામું આપનાર તમામ મહિલા કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલા પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે। રાજીનામા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રમુખની માનસિકતા મહિલા વિરોધી છે। મહિલા કાર્યકર્તાઓ સાથે તેમનું વર્તન અસભ્ય હોય છે। તેમના દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસ અને મનમાનીથી કાર્યકર્તાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ કોઈ પહેલી વાર નથી કે વિપુલ ઉદનાવાલા સામે અવાજ ઉઠ્યો હોય। સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ પણ અનેક કાર્યકર્તાઓએ તેમની મનમાની અંગે પ્રદેશ કક્ષાએ રજૂઆતો કરી હતી। જોકે કોઈ નક્કર કાર્યવાહી ન થતા અંતે મહિલા મોરચાએ આક્રમક વલણ અપનાવ્યું છે। આ 11 સભ્યોએ પોતાના રાજીનામા પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલને મોકલી આપ્યા છે। આગામી સમયમાં જ્યારે ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે સંગઠનમાં પડેલું આ ગાબડું કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે જ્યારથી વિપુલ ઉદનાવાલા શહેર પ્રમુખ બન્યા છે ત્યારથી પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે। એક તરફ કોંગ્રેસ પક્ષ મહિલા સશક્તિકરણની વાતો કરે છે ત્યારે સુરત જેવા મહાનગરમાં મહિલા કાર્યકર્તાઓ દ્વારા અસભ્ય વર્તન અને માનસિક ત્રાસના આક્ષેપો સાથે રાજીનામા આપવામાં આવે તે પક્ષની છબી ખડાય તેવું પગલું છે। હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ આ મામલે ડેમેજ કંટ્રોલ કરે છે કે પછી સુરત કોંગ્રેસમાં હજુ વધુ ગાબડા પડશે। આપનો પરિચય? જી, મારું નામ રહીસા શેખ છે। કોંગ્રેસમાં કેટલી મહિલાઓએ શા માટે રાજીનામું આપ્યું? કોંગ્રેસમાં 11 મહિલાઓએ રાજીનામું આપ્યું છે કારણ કે વિપુલ જે પ્રમુખ છે અત્યારે સુરત શહેર જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલ ઉદનાવાલાના માનસિક ત્રાસથી અને એમના જે અશબ્દ ભાષાના પ્રયોગથી અને વારંવાર મહિલાઓને ટાર્ગેટ કે વારંવાર મહિલાઓને બેઇજ્જત કરવાના જે પ્રયત્નો થયેલા છે એમના હસ્તકમાં એના લીધે મહિલાઓ ત્રાસીને રાજીનામું આપ્યું છે। તો શું આના વિશે તમે કઈ જગ્યાએ રજૂઆત પહેલાં કરી? મેં ઘણી બધા ઉપર હાઈકમાન્ડમાં પણ રજૂઆત કરી છે, પણ હાઈકમાન્ડ દ્વારા એમને ફોન કરવામાં આવે છે। એ ખબર નહીં શું વાત કરે છે ને શું નથી, એ વાત દબાવવામાં આવે છે। મને એવું લાગી રહેલું છે કે આવા જે આટલું બધું માનસિકતા એમની એટલી ખરાબ હોય મહિલા પ્રતિ, તો આ વિપુલભાઈ ઉદનાવાલાને મેં એક જ વાત કહેવા માગું છું આ માધ્યમથી, આ ચેનલના માધ્યમથી, કે જે માનસિકતા એ ધરાવતા હતા મહિલાઓના વિરુદ્ધમાં અને મહિલાઓને જાણે આપણી પ્રોપર્ટી સમજતા હતા, એ માનસિકતા એમને બદલવી જોઈએ। કારણ કે અમારા જે શ્રી રાહુલ ગાંધીજીનો જે સ્વપ્ન છે ગુજરાત જીતવાનો, મને નથી લાગી રહેલું છે કે આવા જે પ્રમુખ છે આવી માનસિકતા રાખતા હોય તો એના સ્વપ્ન સાકાર થશે। કારણ કે એમને સરાસર અમે જે વિડીયો બહાર પાડી છે એમની જે ધારાસભ્ય બીજેપીના સાથે બેસેલી વિડીયો, જે સંકળાયેલી વિડીયો, જે એમના સાથે ડીલ કરવાની વિડીયો અમે બહાર પાડેલી છે, મને નથી લાગી રહેલું છે કે રાહુલજીને સપનું ગુજરાત જીતવાનું પૂરું થશે। કારણ કે બીજેપી લોબીનો એમના ઉપર સરાસર હાથ છે। એમને હટાવવામાં આવશે તો જ કંઈ ઉદ્ધાર થશે, નહીં તો સપનું એમને એમ જ રહી જશે। મહિલાઓને ખાસ શા માટે કઈ રીતે હેરાન કરી? મહિલાઓને જે આ શબ્દ ભાષાનો પ્રયોગ કરવામાં આવતો હતું વિપુલભાઈ ઉદનાવાલાના દ્વારા, અને જે માનસિકતા ધરાવતા હતા, જાણે એમની પ્રોપર્ટી હોય એમના રીતે એમના જોડે વર્તન કરવામાં આવતું હતું। ઘણી વખત મેં ફરિયાદો કરી છે પણ કંઈ મારી સાંભળવામાં નથી આવી। તમને શું લાગે છે કોંગ્રેસની એમાં મહિલાઓ કેટલી સેફ છે વિપુલભાઈના નિજામમાં? એમની નિજામાં ખાલી 2 જ છે, એ પણ આવતા છે નથી આવતા છે, એ કંઈ યોગ્ય નથી। ખાલી 2 જ મહિલાઓ આવે છે એમના માળખામાં। અત્યારે જે એમનું માળખું બન્યું છે એમાંથી કંઈક રાજીનામા પડ્યા છે, મહિલા કોંગ્રેસમાંથી રાજીનામા પડ્યા છે। આવનારા સમયમાં આને બદલવામાં નહીં આવશે ને એમની માનસિકતા એવી રીતના ચાલશે, જે બીજેપી લોબીની માનસિકતા ચલાવી રહેલા છે એ ચાલશે તો અનેક રાજીનામાઓ પડશે।